નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બાપુનગર અમદાવાદમાં પોલીસ સૂતી રહી અને ગુંડાઓએ બે યુવક ઉપર હુમલો કર્યો। એક યુવાનનું મૃત્યુ થયું। પોલીસને સ્થાનિક લોકોએ તતડાવ્યા। જય માતાજી। અમારા ભાઈનું મર્ડર થઈ ગયું છે। હું સિમરનમાંથી બોલું છું। આ જો પોલીસ વાળા ડ્યુટી કેવી કરે છે। આ બધા હુંટા છે પોલીસ વાળા। આ પકડો ટ્રાફિક ના કરો। કયા સાહેબ? ડ્રાઈવર સાહેબ? ના ના ડ્રાઈવર છે। હા ડ્રાઈવર છે। અમદાવાદ શહેરમાં 23 માર્ચ મોડી રાત્રે બાપુનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 5 માથાભારે તત્વોએ બે યુવક ઉપર છડી વડે હુમલો કરી એક યુવકને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે બીજા યુવકની હાલત ગંભીર થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને હાલ રાજ્યભરમાં બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆર વાનમાં ફરજ પરના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ દરમિયાન મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સૂતા હોય તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં કિન્નરો દ્વારા મર્ડર થઈ જતા પોલીસની સાથે બબાલ કરતું હોવાનું જણાવવામાં આવ્યું છે। અત્રે મહત્વનું છે કે ડીજીપીના કડક આદેશ વચ્ચે પોલીસ તાબડતોડ ગુનેગારોની યાદી બનાવીને કાર્યવાહી કરી રહી છે। બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં પોલીસ માટે શરમજનક ઘટના બની હતી, જેને લઈને અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં પણ તાબડતોડ બદલીઓ કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી ઘટના સામે આવતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા હોય તેવું જણાઈ આવે છે। રાજ્યભરમાં રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જે માટે પીસીઆર વાનમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરતા હોય છે। હાલ વસ્ત્રાલની ઘટના બાદ ડીજીપીના કડક આદેશ અપાયા હોવાથી પોલીસ રાજ્યભરમાં સક્રિય દેખાઈ રહી છે, પરંતુ આ બધા વચ્ચે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન ખાટલો ઢાળી સૂતા હતા, ત્યાં બાજુમાં જ વિજય નામના યુવકનું મર્ડર થઈ જતાં તેના પરિચિત એવા કિન્નરોએ પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી અને વિડીયો બનાવી પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી છે। ઉપરાઉપરી આવી ઘટનાઓ બનતા પોલીસ વિભાગ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને આ મામલો રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ બાપુનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં ગેટ પાસે મોડી રાત્રે વિજય અને પ્રિયેશ નામના બે યુવકો બેઠા હતા। દરમિયાન 5 યુવકો ત્યાં આવી જતા બંને મિત્રો પર હુમલો કરી દીધો હતો, જેમાં વિજયનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પ્રિયેશની હાલત નાજુક છે। પોલીસ સૂત્રો પ્રમાણે મોડી રાત્રે બંને મિત્રો કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે બેઠા હતા, ત્યારે 5 શખ્સ બેફામ ગાળો બોલી રહ્યા હતા, જેમાં વિજય અને પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને મારામારી અને હત્યામાં પરિણમ્યો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 26 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।